હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક એવા પ્રકારની થિયરીનો અભ્યાસ કરવાના છીએ કે જે થિયરી કંઈક અલગ વસ્તુ લઈને આપની સમક્ષ આવે છે. જેમ કે એક સિમ્પલ વાત કરીએ છીએ તો આપ સૌને ખબર છે, પહેલા તો સૌપ્રથમ નામ જોઈ લઈએ એટલે નામના આધારિત કંઈક થોડી ઘણી વધારે આઈડિયા આવશે. વિચુંબી એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. કેવો સ્વભાવ? દ્વૈત સ્વભાવ. 1870 ની અંદર મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વિકિરણોને તરંગ અને કણ આ બે પ્રકારની પ્રકૃતિ છે આવું કહ્યું હતું. તો હવે સૌપ્રથમ એવો સવાલ છે કે તરંગ પ્રકૃતિ એટલે શું થાય અને કણ પ્રકૃતિ એટલે શું થાય? તો તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ વિશે એક સિમ્પલ વાત કરીએ છીએ. તો શાયદ આપને ખબર છે કે ધારો કે હું આ પેન આ રીતે અથવા તો ઉપરથી નીચે મૂકું છું તો કંઈક અથડાવાના કારણે શું કે નિશાન સામે પડશે, અથવા તો અણીદાર કોઈ એક સાધન એટલે કે ધારો કે આપણે કોઈ પરિકર લઈએ છીએ અથવા તો પેન લઈએ છીએ, આવું કોઈ પણ એક સાધન છે, આવું સાધન આ રીતે અથડાય છે તો અહીંયા આ રીતે જેમ નિશાન પડે છે. આવું ક્યારે શક્ય બને? તો આવું ત્યારે શક્ય બને છે કે જ્યારે એ કણ હોય એટલે કે કોઈ પદાર્થ હોય. ધારો કે હું કોઈ એક ટેનિસ બોલ ક્રિકેટ બોલ લઉં છું ને આમ અથડાવું છું ને અથડાવાની સાથે રિટર્ન આવે છે, મતલબ એક કણ છે. એ શું છે? કણ છે. પરંતુ એ જે કોઈ પદાર્થ ફેંકું છું ને આરપાર નીકળી જાય છે તો એ તરંગ હશે, આવું કહી શકાય. જેમ આપણે સાંભળીએ છીએ, સાંભળવાની વાત કરીએ તો સાંભળવું એ એક પ્રકારની તરંગ પ્રકૃતિના આભારી હોય. પણ એ જે સાંભળતા હોઈએ છે એ સાંભળવાના જે તરંગો હોય છે, આ તરંગો જ્યારે આપણા કાન સુધી અથડાય છે તો ત્યાં પડદા પર અથડાવાના કારણે જે આપણને ખબર પડે છે, અહેસાસ થાય છે, આ કણ પ્રકૃતિ છે. એટલે હું અહીંયાથી બોલું છું ને આપના સુધી પહોંચે છે પણ એ અવાજ આપણને દેખાતો નથી, એ તરંગ પ્રકૃતિ છે. ને આપ સાંભળી શકો છો એ કણ છે. એટલે તરંગ અને કણ આ બંને પ્રકૃતિઓ એ એકબીજાથી થોડી અલગ પડતી હોય છે. ફરીથી એક સિમ્પલ વાત આપને સમજાવી દઉં છું. ધારો કે આપણે ક્રિકેટ બોલ લઈએ છીએ ને આમ પછાડીએ છીએ તો ઉપર આવતો હોય છે ને આ એક કણ પ્રકૃતિના આભારી હોય છે. પણ અમુક ચોક્કસ પદાર્થો જેમ કે હું બોલું છું જે આપને દેખાશે નહીં પણ સંભળાશે, તો આજે દેખાતા નથી પણ આપને શાયદ ખબર હશે ચોક્કસ આવી રીતે અલગ અલગ તરંગોમાં વહેતા હોય છે. અને આ વહેવાના જે તરંગો છે એ તરંગ પ્રકૃતિ કહેવાય. એટલે આજે છે આ વિદ્યુત ચુંબકીય વિકિરણો અને વિદ્યુત કિરણો અને ચુંબકીય કણોની એકબીજાથી લંબ હોવાની આપ જોઈ શકો છો. અહીંયા x y અને z આ ત્રણ અક્ષિસ દર્શાવવામાં આવેલા છે, જેમાં એક ચુંબકીય કણો છે અને એક વિદ્યુતીય કણો છે. ચુંબકીય કણો અને વિદ્યુતીય કણો આ માત્ર સમજૂતી માટે છે, આના ઉપર વધારે વિચાર કરવાની જરૂર નથી. એટલે આપણે જણાવી દઈએ કે વિદ્યુતીય કણો અને ચુંબકીય કણો છે બંને એકબીજાથી પરસ્પર લંબ હોય છે. કેવા હોય છે? લંબ. પણ આ બંને ભલે આ રીતે છે પણ આ દિશામાં તો ગતિ કરે છે. કહેવાનો મતલબ એ આ રીતે એક જ જગ્યાએ નથી જતા, આ રીતે આગળ આગળ વધતા જાય છે અને એ જ પ્રમાણે આ રીતે. એટલે એક આમ વહન કરે છે જ્યારે બીજું આ રીતે વહન કરે છે. તો આ રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણો જે છે, આ વિદ્યુત ચુંબકીય વિકિરણો એ અને વિદ્યુતીય કણો અને ચુંબકીય કણો બંને એકબીજાથી પરસ્પર લંબ દિશામાં વહન કરતા હોય છે. અને વિદ્યુત ચુંબકીય વિકિરણોની વાત કરીએ તો આ મેક્સવેલે સમજાવ્યું હતું તેના મુજબ તેના અલગ અલગ ભાગોની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યા છે. અલગ અલગ ભાગો કયા પ્રકારના હોઈ શકે છે તે ભાગો વિશેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ એ અમુક ચોક્કસ આપણને પાઠ્યપુસ્તકની અંદર આલેખ આપવામાં આવ્યા છે, તેના અંદરથી પણ સમજી શકાય છે. કઈ રેન્જના કણો છે, ક્યાં આવે છે તેના આધારે પણ સમજી શકાતા હોય છે. એક સિમ્પલ ભાષામાં વાત કરીએ, અહીંયા પાઠ્યપુસ્તકમાં ઘણી બધી માહિતી આપેલી છે પણ એ બધી માહિતી ઉપયોગી નથી, જરૂરી નથી. એટલે જે જરૂર છે હું ખાસ આપને અત્યારે જણાવું છું. અત્યારે હાલ હવે આપણે અહીંયા તરંગ સ્વભાવને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ તરંગ સ્વભાવ વિશે વાત કરીએ તો તરંગ સ્વભાવની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો રેડિયો તરંગો, સૂક્ષ્મ તરંગો, પારક આ પોતાની આવૃત્તિના આધારે અલગ અલગ રીતે નક્કી કરવામાં આવ્યા છે. મતલબ ધારો કે રેડિયો આવૃત્તિની વાત કરીએ, શેની વાત કરીએ છીએ આપણે? રેડિયો આવૃત્તિ. તો રેડિયો આવૃત્તિ છે જે 10⁶ હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા હોય છે. 10⁶
6 ઘાત હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા હોય છે અને તેનો ઉપયોગ રેડિયો સિગ્નલમાં થતો હોય છે. એટલે આપણે જે FM સાંભળતા હોઈએ છીએ એ FM ની અંદર 10⁶ ઘાત હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા હોય છે. ત્યારબાદ સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર એટલે કે એકદમ નાના હોય કે જેનો ઉપયોગ રડાર માટે થતો હોય છે. શેના માટે થતો હોય? રડાર માટે. આ રડાર માટેના જરૂરી જે તરંગો છે અને આવૃત્તિ કેટલી હોય? 10⁻10 ઘાત હર્ટ્ઝ. કેટલી હોય? 10⁻10 ઘાત હર્ટ્ઝ. ત્યારબાદ અહીંયા એક આપવામાં આવેલું છે પારરક્ત. કયા કણો? પારરક્ત કણો જે 10⁻13 ઘાત હર્ટ્ઝ ના હોય છે અને તેનો ઉપયોગ એ ગરમ કરવા માટે વપરાતો હોય છે. શેમાં વપરાતો હોય છે? ગરમ કરવા માટે. એટલે પદાર્થ પર જ્યારે આ કિરણોને આપાત કરવામાં આવે છે તો એ પદાર્થ એ ગરમ થવાની શરૂઆત થાય છે. ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ કિરણો, આપણે યુવી કિરણો જે કહીએ છીએ 10⁻16 ઘાત હર્ટ્ઝ માં હોય છે અને દ્રશ્યમાન કિરણો છે આ દ્રશ્યમાન કિરણો 10⁻15 ઘાત હર્ટ્ઝ ના હોય છે. જે આપણે અત્યારે હાલની અંદર આપ જોઈ શકો છો અલગ અલગ ભાગોને અલગ અલગ રીતે મતલબ નિહાળી શકતા હોય, જોઈ શકાતા એ દ્રશ્યમાન કણોને આભારી છે. શેના આભારી છે? દ્રશ્યમાન કણોને. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ અહીંયા આવૃત્તિ જે છે આવૃત્તિ મ્યુ વડે દર્શાવવામાં આવે છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર દેખાતું v હશે પણ ખરેખર એ મ્યુ છે. શું છે? મ્યુ. જે આ રીતે લખવામાં આવતું હોય છે અને મ્યુ જો આપણે કોઈનો શોધવો હોય તો તે તરંગ લંબાઈના આધારે શોધી શકીએ છીએ. એના આધારે શોધી શકાય છે? તરંગ લંબાઈના આધારે. તરંગ લંબાઈના આધારે શોધી શકાતો હોય છે. અને આજે તરંગ લંબાઈના આધારે શોધતા હોઈએ તો કઈ રીતે? તો મ્યુ બરાબર આવે c/λ. શું આવે? c/λ. જ્યાં c સૌપ્રથમ લેમ્ડા લઈએ તો આપ સૌ જાણો છો તે પ્રમાણે લેમ્ડા એ તરંગ લંબાઈ છે. જો કોઈને ખબર નથી તો યાદ રાખવાનું છે લેમ્ડા શું છે? તરંગ લંબાઈ છે. અને c આ પ્રકાશનો વેગ છે. શું છે? પ્રકાશનો વેગ. તો હવે અહીંયા આપ સૌને યાદ જ હશે 3 × 10⁸ એ પ્રકાશનો વેગ છે જે મીટર પ્રતિ સેકન્ડમાં છે. શેમાં છે? મીટર પ્રતિ સેકન્ડ ની અંદર. જ્યારે તરંગ લંબાઈ આપણે રકમમાં ગમે તે એકમમાં આપવામાં આવેલી હોય જેને મીટરમાં લાવવાની છે. ગમે તે એકમમાં હોય ફરજિયાત મીટરમાં લાવવાના છે. કેમ કે જ્યારે તમે કોઈ એક જ સમીકરણની અંદર કોઈ એક જ રાશિને અલગ અલગ રીતે વાત કરતા હો તો તેના ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળા કંઈ જ શક્ય બનતું નથી. એટલે કોઈ એક જ રાશિ એટલે કે અહીંયા લંબાઈને મીટરમાં માપી છે તો લંબાઈ બધી જ જગ્યાએ ફરજિયાત મીટરમાં જ હોવી જોઈએ. શેમાં હોવી જોઈએ? મીટરમાં જ. અહીંયા મીટર છે તો અહીંયા પણ મીટર કરીશું. ત્યારબાદ તરંગ સંખ્યા જેને v બાર વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવાય છે? v બાર. એટલે આ આપણા માટે જરૂરી બની શકતું હોય છે. આપણે IMP પણ બની શકતું હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશેના દાખલાઓ પણ ગણવાના છે પણ હાલમાં સમજૂતી માટે એક દાખલો લઈશું જેમાં સૌપ્રથમ વાત કરીએ તો v બાર કઈ રીતે શોધી શકાય. તો v બાર વિશે વાત કરીએ તો v બાર = 1/λ. શું થાય? 1/λ. એટલે કે લેમ્ડાને વ્યસ્ત લેવામાં આવશે તો આપણને v બાર મળશે. હવે અહીંયા ધારો કે મ્યુ નો એકમ પૂછવો હોય તો મ્યુ નો એકમ શું થાય? અહીંયા છે આપણી પાસે મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ છેદની અંદર મીટર છે તો મીટર મીટર જશે જે થશે સેકન્ડ માઈનસ અથવા તો આ જે આવૃત્તિ છે આવૃત્તિને સેકન્ડ ઇન્વર્સ તરીકે અથવા તો હર્ટ્ઝ તરીકે લખવામાં. બંને એક જ સરખા એકમ છે. બંનેમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. બીજું જો આપણને v બાર નો એકમ પૂછવામાં આવે છે તો v બાર નો એકમ જે લેમ્ડા છે આ લેમ્ડા થી એક્ઝેક્ટ વ્યસ્ત થશે અથવા તો તરંગ સંખ્યા છે તેના આધારે પણ લખી શકાય. પણ જો આપણને ક્યારે એકમમાં તકલીફ લાગતી હોય તો તમે દાખલામાં રકમમાં આપેલા એકમના આધારિત નવો એકમ જાતે બનાવી શકો છો. ક્યારે પણ એકમ ખોટા લખવાની જગ્યાએ જો આપને આવડતો જ નથી એકમ તો યાદ રાખવું દાખલામાં જ અમુક એકમો આપેલા હોય જેમ કે આ બંને રકમની અંદર આપેલી જ કિંમતો હશે તો આના એકમને મૂકીને એનો નવો એકમ બનાવેલો. હર્ટ્ઝ યાદ નથી તો સેકન્ડ ઇન્વર્સ આપણે બનાવેલો જ છે અહીંયાથી તો બનાવીને લખી શકાય. એટલે ખોટા લખવાના નહીં. ક્યારે આ યાદ રાખવાનું કેમ કે હું છેલ્લા 6-7 વર્ષથી બોર્ડમાં પેપર ચેક કરીએ ત્યાં સૌથી મોટો સ્ટુડન્ટ્સનો પ્રોબ્લેમ હોય છે એકમમાં. જેટલા વર્ષથી પેપર ચેક કરીએ છીએ એમાંથી
એકમ સાચો હોય એવા 15 થી 20% સ્ટુડન્ટ્સ હોય. એટલે એ ધ્યાન રાખવાનું છે કે એકમ જો નથી આવડતો તો તેને રકમમાં આપેલી કિંમતોના આધારે બનાવતા શીખી જાઓ. બનાવતા આવડતું હશે તો એકમમાં ક્યારેય પણ તકલીફ પડશે નહીં. હવે આપણે આના આધારિત દાખલાઓ જોવાના છે અને એ દાખલાઓ માટેની રકમ આપણે પાઠ્યપુસ્તકમાંથી જોઈએ. જેમાં સૌપ્રથમ છે આપણી પાસે ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું જે છે આપણી પાસે કોયડો એટલે કે એક્ઝામ્પલ નંબર 2.3. એની આવૃત્તિ આપણને આપવામાં આવેલી છે કિલોહર્ટ્ઝમાં. ન્યુ આપવામાં આવે છે, એમાં આપવામાં આવેલું છે કિલોહર્ટ્ઝ. એટલે આપ સૌ જાણો છો કે કિલોહર્ટ્ઝ નો મતલબ શું થાય? 10⁻³ ઘાત, જે આપણે અગાઉ શીખ્યા છે. એટલે આપણે આને તે રીતે ટ્રાન્સફર પર કરી દઈએ છીએ 10⁻³ હર્ટ્ઝ. ઓકે. ત્યારબાદ ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો અને તે ચુંબકીય વિકિરણના કયા વિસ્તારમાં હશે તેની ગણતરી કરવાની છે. હવે આપણે આની અંદર બે વસ્તુ શોધવાની છે. પહેલું તો લેમ્બડા શોધવાનું છે અને કયા વિસ્તારમાં છે. હવે આ વિસ્તાર શું છે આપણા માટે એક નવી વાત છે કે આ વિસ્તાર શું છે આ નક્કી કરવાનું છે. તો હવે આ તરંગ લંબાઈ તો આપણે આવડે છે. તરંગ લંબાઈ શોધવી હોય તો બહુ સરળ છે. આપણને અહીંયા c ની કિંમત પણ આપવામાં આવે છે જે આપણને ખબર છે છતાં લખી દઈએ. 3 × 10⁸ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જે અહીંયા લખવાની જ હતી. ઓકે. હવે ત્યારબાદ લેમ્બડા શોધવો છે તો આપણી પાસે સમીકરણ છે μ c/λ. તો લેમ્બડાને સૂત્રનો કરતા બનાવવામાં આવશે તો જવાબ શું મળશે આપણને? c/μ. હવે આપણને c ની કિંમત ખબર છે. c ની કિંમત કેટલી હોય તો c છે 3 × 10⁸ છેદમાં લેમ્બડા આપણને સોરી μ આપણને અહીંયા આપવામાં આવેલો છે 1368 × 10⁻³ આનું સાદુરૂપ આપીએ છીએ આપણે. આનું શું આપીએ છીએ? સાદુરૂપ આપીએ છીએ તો જવાબમાં આપણને મળશે 219.3 મીટર. આ ડાયરેક્ટ મેં લખેલો છે. દર વખતે આપણે કેલ્સીનો ઉપયોગ કરી લખતા હોઈએ છીએ પણ ડાયરેક્ટ હાલ પોતો લખ્યો છે કેમ કે આમાં મારે તમને એક બીજી વાત સમજાવવાની છે. હવે અહીંયા આપણને એવું પૂછવામાં આવ્યું છે કયા વિસ્તારમાં આવેલો છે. શેમાં? કયા વિસ્તારમાં આપવામાં આવેલો છે. હવે અહીંયા 10⁻19 સોરી 219.3 મીટર છે. હવે આ જે છે આ વિસ્તાર કયો તો આપણે અહીંયા દર્શાવવામાં આવેલો છે એ પ્રમાણે એક આલેખ આપેલો છે. આલેખમાં જોઈ શકો છો કે ત્યાં અલગ અલગ ભાગોમાં આપવામાં આવેલું છે. જેમ કે તમને આપેલું હોય આલ્ફા ગામા કિરણો છે, એક્સ કિરણો, યુવી કિરણો, આઈઆર છે, દ્રશ્યમાન છે, જે આ તરંગ લંબાઈ આપી આ તરંગ લંબાઈના આધારિત ભાગો આપેલા છે. તો હવે અહીંયા મારે જો આને લખવું હોય તો આવી લખી શકો 2 × 10⁻². આ 10⁻² કયા વિસ્તારમાં આવે છે એ તમારે જોવાનું છે. તો 10⁻² આપ જોઈ શકો છો એ પ્રમાણે જો 10⁻² ની વાત કરીએ તો દીર્ઘ રેડિયો તરંગમાં આવે છે. એમાં આવે દીર્ઘ રેડિયો તરંગો. અને જો લેમ્બડા છે અહીંયા આપણે લેમ્બડા શોધેલું છે તો લેમ્બડાની અંદર 10⁻² છે જે રેડિયો તરંગો AM માં આવે છે તો એની અંદર લખી શકાય. આવૃત્તિની અંદર અહીંયા આપવામાં આવેલો છે. આવૃત્તિના આધારિત પણ શોધી શકતા હોઈએ છીએ. એટલે કયો ભાગ ક્યાં આવે છે જે આપણે નક્કી કરતા શીખવાનું હોય છે. એટલે આપણે શું કરવાનું? દાખલામાં રકમની અંદર જે કિંમતો આપેલી આના આધારે જવાબ શોધવો. અને યાદ રાખજો આપના માટે આમ તો એવું કહી શકાય કે નીટ માટે પણ જરૂરી એક દાખલો થઈ શકે છે. આપને અહીંયા જે આપવામાં આવેલો છે આખો આલેખ છે એટલે કે જે આલેખ આપવામાં આવેલો છે આ એટલે કે જે દર્શાવેલો છે એ ટેક્સ્ટ બુકમાં છે પરંતુ એક્ઝામમાં જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે કયા વિસ્તારમાં આટલો જવાબ આપી દેવામાં આવે તો આપણે દરેક કિંમતો યાદ હોવી જોઈએ કે 10⁻2 છે તો એ રેડિયો તરંગમાં જ આવશે. એમાં પણ બે અલગ અલગ છે AM અને FM. તો એમાં અલગ અલગ તરંગો ક્યાં આવે છે એ બધી જ કિંમતો યાદ હોવી એ ફરજિયાત છે. આથી આ જે દાખલો છે આ દાખલા ગણવાની શરૂઆત કરીએ તો દાખલો એ ખૂબ જ સરળ છે. છતાં પણ આપ સૌને જણાવી દઉં કે આની અંદરની બધી જ વાતો આવડવી જોઈએ. ધારો કે આમાં આપણને એવું પૂછવામાં આવે છે કે તરંગ સંખ્યા જણાવો. શું જણાવો? તરંગ સંખ્યા. તો સંખ્યા શોધવી હોય તો સંખ્યા શોધવી હોય તો v bar = 1/λ. જ્યાં લેમ્બડાની કિંમત અહીંયા આપણી પાસે છે 2.19 લખી શકીએ છીએ. અહીંયા 1/2.19 × 10⁻². તો 10⁻² થઈ જશે.
અથવા તો ડાયરેક્ટ 1/219.3 કરી દો તો પણ આપણે આ કિંમત મળી જશે. લે આ રીતે આપણે અહીંયા મ્યુ પણ શોધી શકીએ છીએ, લેમ્બડા શોધી શકીએ છીએ અને v બાર પણ શોધી શકીએ. આમાં સૌથી અગત્યનું વાત છે કયો વિસ્તાર, અને એ વિસ્તાર યાદ રાખવા માટે આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલો જે ભાગ છે તરંગ લંબાઈ અને મ્યુ ના આધારિત એટલે કે આવૃત્તિના આધારિત એ ભાગ ખાસમાં ખાસ યાદ રાખવો પડશે, કેમ કે જો એ ભાગ નથી આવડતો તો આપ આવા પ્રકારના દાખલાનો જવાબ આપી શકવાના નથી. એટલે આજે છે આ તરંગ સ્વભાવ વિશેની વાત થઈ. શેના વિશેની વાત થઈ? તરંગ સ્વભાવ વિશેની. ત્યારબાદ આપણે કણ પ્રકૃતિ વિશેનો અભ્યાસ કરવાના છે. અને કણ પ્રકૃતિ શું છે? એટલે આપણે વાત થઈ હતી તે પ્રમાણે અથડામણના આધારિત જે ભાગો ઉત્પન્ન થાય છે આ કણ પ્રકૃતિ હોય. ધારો કે કોઈ એક કણ છે, આના ઉપર કિરણોનો સતત મારો ચલાવવામાં અને એ મારાના કારણે અમુક ચોક્કસ ચોક્કસ મારા સુધી તે સહન કરી શકતો હોય, પછી તે પોતાના સ્થાનથી વિચલિત થવું, આવા બધા પ્રકારની જે ઘટનાઓ છે જે કણના આધારિત હોય છે. તો તરંગની કણ પ્રકૃતિ કયા પ્રકારની હોય છે તેના વિશેનો અભ્યાસ આપણે આનાથી આગળના ભાગની અંદર કરવાના છીએ. તો મળીએ કણ પ્રકૃતિ સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણના દ્વૈત સ્વભાવ વિશેની વાત કરીએ છીએ. હવે દ્વૈત સ્વભાવ શું છે જેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી લીધી છે. પણ આ જે વિચુવી છે આ વિચુવીનો એક સ્વભાવ તરંગ સ્વભાવ, અને એ તરંગ સ્વભાવના આધારિત આપણે જે અલગ અલગ આવૃત્તિ અને તરંગ લંબાઈ એ કયા રેશિયોમાં કઈ રેન્જમાં આવે છે તેના વિશેની ચર્ચા આગળના લેક્ચરમાં કરી છે. અને તેનો જ એક બીજો ભાગ અને એટલે તે છે કણ પ્રકૃતિ. કઈ પ્રકૃતિ? કણ પ્રકૃતિ. આ કણ પ્રકૃતિ વિશેનો અભ્યાસ આપણે અહીંયા કરવાના છીએ. તો હવે સૌથી મોટો સવાલ એ થશે કે કણ પ્રકૃતિ એટલે શું થાય? તો આગળના લેક્ચરમાં આપણે સમજ્યા હતા, પણ હવે કેમિસ્ટ્રીની ભાષામાં સમજીએ તો જે વ્યતિકરણ અને વિવર્તન. શું? વ્યતિકરણ અને વિવર્તન. આ બે ઘટનાઓ ધરાવી શકે તે કણ હોય. વ્યતિકરણ એટલે શું થાય? વિવર્તન એટલે અથડાઈને પાછા ફરવું અથવા તો એજ ઉપર અથડાઈને પોતાની દિશા બદલવી. આવા પ્રકારની ઘટનાઓ જે છે જેને આપણે અહીંયા વ્યતિકરણ અને વિવર્તન કહી શકતા હોઈએ છીએ. આવું ત્યારે જ શક્ય બનતું હોય જ્યારે તે કણ પ્રકૃતિ ધરાવતો હોય. એટલે એ કણ પ્રકૃતિ છે. આ કણ પ્રકૃતિ માટે અમુક ચોક્કસ વાતો હોય છે, જેમ કે સૌથી મહત્વની વાત આપણે પાઠ્યપુસ્તકની અંદર છેલ્લા મુદ્દામાં આપવામાં આવેલી છે, પણ તેના વિશેની વાત કરું તો એવું કહી શકાય છે કે હાઇડ્રોજન વર્ણપટ. શું? હાઇડ્રોજન વર્ણપટ. આ સૌથી અગત્યનો મુદ્દો છે. આના સિવાયની બીજી વાતો છે, પણ હાઇડ્રોજન વર્ણપટ એ આપના માટે ખૂબ જ અગત્યનો બની રહેતો હોય છે. ત્યારબાદ બીજી એક વાત કરવાના છીએ જે છે આપણા માટે અગત્યનો જ ટોપિક છે, જે છે કાળા પદાર્થ પર. કાળા પદાર્થમાંથી છૂટા પડતા કણો. એકચ્યુઅલમાં જોવા જઈએ તો કાળા પદાર્થમાંથી છૂટા પડતા એટલે કે ઘન પદાર્થ ઉપર જ્યારે કોઈ વિકિરણોનો મારો ચલાવવામાં આવે છે અને એ મારો અમુક ચોક્કસ હદ કરતા વટી જાય કે વધારે પડતા વિકિરણો જ્યારે એકસાથે આપાત થવામાં આવે ત્યારે એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન થવું, આવા પ્રકારની ઘટના છે જે પણ અહીંયા જ આવશે. અને જે ઘટના અને આના માટે જે તમે ઉર્જા આપો છો આ ઉર્જાને દેહલી આવૃત્તિ કહેવાય. થ્રેશોલ્ડ આવૃત્તિ. કઈ કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિને શું કહેવાય? ફરીથી એકવાર કહી દઉં. ધારો કે આપણે કોઈ એક આ ધાતુનો ટુકડો લીધેલ છે. આ ધાતુના ટુકડા ઉપર અમુક ચોક્કસ આવૃત્તિના કણો મારો ચલાવવામાં આવે છે, પરંતુ એમાંથી કોઈ બહારની તરફ કણો નીકળતા નથી. થોડું વધારવામાં આવે એની આવૃત્તિ, થોડી આવૃત્તિ વધારી છે, હજી કણો બહાર આવતા નથી, થોડી વધારે આવૃત્તિ વધારીએ છીએ અને કણો બહાર આવવાની એટલે કે આમાંથી ચોક્કસ વિચુવી વિદ્યુત ચુંબકીય વિકિરણો બહાર આવવાની શરૂઆત થાય.
શું થાય? બહાર આવવાની શરૂઆત થાય, ઉત્સર્જન થવાની શરૂઆત થાય, જેને આપણે અહીંયા શું કહેતા હોઈએ છીએ? થ્રેશોલ્ડ, દેહલી આવૃત્તિ અથવા તો દેહલી ઉર્જા. તો આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, આ વિદ્યુત ચુંબકીય વિકિરણોનો સૌથી અગત્યનો ભાગ છે કે તેની અંદરથી દેહલી ઉર્જા છૂટી પડવી. શું છૂટું પડવું? દેહલી ઉર્જા. એટલે આ જે દેહલી ઉર્જા છે, આ દેહલી ઉર્જા આમ જોવા જઈએ તો ખૂબ જ સરળ છે. બીજી એક વાત આપણે જણાવી દઉં કે અત્યારે જે આપણે ટોપિક ભણવાના છે, આ અને આના પછીના 2 લેક્ચરો, એ માંથી ટેક્સ્ટ બુકમાં ઘણા બધા ટોપિક્સ એવા છે જે માત્ર સમજૂતી માટે આપવામાં આવ્યા છે. એટલે એ આપણે બધા જ અહીંયા ચર્ચા કરીશું, પણ બધું લખવાનું પણ આપણે નથી. અહીંયા આપણે જેટલું વાત કરવામાં આવે, જેટલું એવું કહેવામાં આવે છે કે આટલી જ વસ્તુની જરૂર છે, એટલું જ લખવાનું છે. વધારાની કોઈ પણ માહિતી લખવાની જરૂર નથી. માત્ર એક વખત સાંભળી લીધી અથવા તો જો ખબર નથી પડી તો જવા દો, એને વધારે ચર્ચા કરવાની કોઈ જ જાતની જરૂર નથી. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, દેહલી ઉર્જા. આ દેહલી ઉર્જાની એક વ્યાખ્યા આપણા માટે જરૂરી છે. દેહલી ઉર્જા એટલે શું થાય? ચોક્કસ ઘન પદાર્થ ઉપર અમુક ચોક્કસ આવૃત્તિના કણો આપાત કરવામાં આવે છે, અને અમુક ચોક્કસ એવી આવૃત્તિ કે જે આવૃત્તિએ પહોંચ્યા બાદ તેમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો નીકળવાની શરૂઆત થાય, જેને દેહલી આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને થ્રેશોલ્ડ, આ એક આપણા માટે વ્યાખ્યા યાદ રાખવાની છે. ઓકે, એટલે આ થ્રેશોલ્ડની એકની અહીંયા સૌથી વધારે જરૂર પડતી હોય છે. ત્યારબાદ હવે ધારો કે આપ સૌને એક વાત ખબર જ હશે, લોખંડનો ટુકડો લઈએ છીએ આપણે. શું લઈએ છીએ? લોખંડનો ટુકડો લેવામાં આવે છે. આ લોખંડના ટુકડાને જો હું ઉર્જા આપું છું, ગરમ કરું છું, તો એ સૌપ્રથમ કેવો રંગ ધારણ કરે? આપને ખબર હશે શાયદ. એ રંગ ધીમે ધીમે ફૂલ ગરમ કરીએ છીએ એટલે લાલ બને છે. લાલ બન્યા બાદ તે વાદળી બને છે, અને વાદળી બન્યા બાદ સફેદ બને છે. આ ક્યારે અનુભવ નથી કરેલું આપ સૌએ, અથવા તો મેં પણ નહીં કર્યો હોય, પ્રેક્ટિકલી આને જોયું ક્યારે ના હોય. કેમ કે આવો લોખંડ બનાવવા માટે એને આપવી પડતી ઉર્જા એ ખૂબ જ ઊંચી ઉર્જા હોય છે. અને આજે ખૂબ જ ઊંચી ઉર્જા છે, તેના વિશે વાત કરીએ તો આવા પ્રકારનું થવાનું કારણ શું છે? તો આ થવાનું કારણ એ છે કે લોખંડ ઉપર જ્યારે અમુક ચોક્કસ પ્રકારની ઉર્જા આપવામાં આવે તો તેમાંથી અમુક ચોક્કસ પ્રકારના વિકિરણો, વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જન પામતા હોય છે, જેની આવૃત્તિ કંઈક અલગ હોય. ઉર્જા વધારે આપવામાં આવે તો એની આવૃત્તિ થોડી બદલાતી હોય, અને એનાથી વધારે ઉર્જા આપવામાં આવે તો આવૃત્તિ વધારે બદલાય. એટલે આવૃત્તિ એ ઉર્જાના આધારિત હોય છે. તેના પર કેટલી ઉર્જા આપવામાં આવે છે તેના આધારે તે પોતાનો રંગ બદલતો હોય છે, તેમાંથી નીકળતી આવૃત્તિ બદલતી હોય છે. આના માટે આપણે પાઠ્યપુસ્તકની અંદર એક નાની અમથી આકૃતિ આપવામાં આવેલી છે. એ આકૃતિની માત્ર હું સમજણ આપને આપી દઉં છું. ધારો કે અહીંયા ધાતુનો ટુકડો લેવામાં આવે છે, અને આ ધાતુના ટુકડાને એક બેટરી સાથે જોડવામાં આવે છે. શેની સાથે જોડવામાં આવે છે? બેટરી સાથે જોડવામાં આવે છે. તો બેટરી સાથે જોડીએ છીએ. આવા સમયે આમાંથી અમુક ચોક્કસ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન થાય છે, એ વિકિરણો જે અહીંયા આપાત થાય છે. હવે એક ભાગ તમને માત્ર સમજૂતી માટે આપવામાં આવ્યો છે, અને ત્યાં એટલી ઉર્જા આપવામાં આવે છે કે વિકિરણો બહાર આવે, જેને શું કહેવાય? દેહલી ઉર્જા. જેને કાળા પદાર્થની સપાટી પરથી ઉત્સર્જન થતા વિકિરણો કહેવાય. આવા પ્રકારનો સવાલ જે માત્ર સમજૂતી માટે છે, જેને વધારે સમજવાની અથવા તો વધારે પડતો તેના પાછળ પ્રયત્ન કરવાની કોઈ જરૂર છે નહીં. હવે આપણે આલેખ પણ આપ્યો છે, પણ એ આલેખની પણ આપણે ખાસ કઈ જરૂર પડતી નથી. એટલે આપણે આ યાદ રાખીશું. અને ત્યારબાદ સૌથી અગત્યનો એક સવાલ આપણે ભણવાના છીએ, અને એ એટલે કે દાખલો છે, અને મોસ્ટ આઈએમપી દાખલો છે. જે દાખલો ગણવા માટે માત્ર આપણે ઉર્જાની જરૂર પડશે, અને ઉર્જાને E તરીકે દર્શાવાય, એટલે કે શક્તિ, એનર્જી. જેને સમીકરણ લખવું હોય તો લખી શકાય hc/λ. હવે આપ સૌ જાણો છો કે μ બરાબર શું થાય? તો μ બરાબર થાય c/λ. જ્યાં h વધારાનો આવે છે તો h બરાબર થાય પ્લાન્ક અચળાંક. શું થશે? પ્લાન્ક અચળાંક. આ જે પ્લાન્ક અચળાંક છે, આ પ્લાન્ક અચળાંકની કિંમત
અને બધી જ વસ્તુ આપણે અહીંયા લખવાના છીએ. પ્લસ ધારો કે આપણને એવું કહેવામાં આવે છે કે એક આઇન્સ્ટાઇન શું એક આઇન્સ્ટાઇન ઉર્જા, તો એક આઇન્સ્ટાઇન ઉર્જા એટલે શું થાય, તો એને એવોગાડ્રો અંક વડે ગુણવામાં આવે છે. માત્ર આટલું જ કરવામાં આવે. આ જે સમીકરણ છે આ સમીકરણમાં અહીંયા Na વડે ગુણવામાં આવે છે. શેના વડે ગુણવામાં આવે છે? Na. તો આ રીતે આપણે અહીંયા ઉર્જા શોધવાના છીએ. એકમ 2 એટલે કે આ જે પરમાણુનું બંધારણ છે આ બંધારણમાં આપણે ઘણી બધી રીતે, આ એક જ ઉર્જાનું સમીકરણ નથી, આપણી પાસે ઘણા બધા સમીકરણો છે, પણ અત્યારે હાલ આપણે જે સૌથી વધારે અગત્યનો દાખલો છે જે આપણે ભણવાના છીએ અને જે ના માટે આટલી વસ્તુ જરૂરી છે, તો આપણે એ દાખલો જોઈએ કઈ રીતે ગણી શકાય. અને અહીંયા હું આકૃતિ દ્વારા એ દાખલો સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું. તો આપ સૌને વિનંતી છે કે એ પદ્ધતિ જ વાપરો, પાઠ્યપુસ્તકની નથી વાપરવી. કેમ કે એ પદ્ધતિ વાપરશો એટલે તમને પાઠ્યપુસ્તકની પદ્ધતિ કરતા પણ વધારે સરળતાથી ખબર પડશે. તો જોઈએ એ દાખલો. અહીંયા પાઠ્યપુસ્તકના 3 દાખલાઓ આપણે ગણવાના છીએ, જેમાંથી એ દાખલા નંબર પ્રથમ છે 2.6. 2.6 છે આ દાખલો. આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 મોલ ફોટોનની આવૃત્તિ, 1 મોલ ફોટોનની આવૃત્તિ એટલે મ્યુ થશે, જે થશે 5 × 10⁻14 હર્ટ્ઝ. તેની ઉર્જા E ગણવાની છે. ઉર્જા શું ગણવાની છે? કેટલી થાય તે ગણવાની છે. હવે આપ સૌ જાણો છો તે પ્રમાણે E ગણવો હોય તો E નું સમીકરણ શું થાય? E = hc/λ અથવા તો hμ. અહીંયા h ની કિંમત આપને પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે 6.626 × 10⁻34. હવે આપણી પાસે આવૃત્તિ છે અને h પણ આપવામાં આવ્યો છે, તો બંનેની માત્ર ગુણાકાર કરવાનો છે અને જવાબ મેળવવાનો છે. એટલે એકદમ સરળ દાખલો છે, જે દાખલાની ગણતરી કરવાની જરૂર નથી. પણ જ્યારે તમને મોલ આપવામાં આવે તો યાદ રાખવું, જે ઉર્જા છે અને પ્રતિ મોલમાં ફેરવવાની છે, અને પ્રતિ ફેરવવું હોય તો એના વડે ગુણવાનું છે. એટલે એ એકદમ સિમ્પલ છે. ત્યારબાદ આપણે લઈએ છીએ દાખલા નંબર 2.7. 2.7 માં આપવામાં આવેલું છે 100 વોટ. 100 વોટનો એક ગોળો. શું લેવામાં આવે છે? 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈ. કેટલી તરંગ લંબાઈ છે? 400 નેનોમીટર તરંગ લંબાઈ છે. તો ઉત્સર્જન કરે છે. ઉત્સર્જિત થયેલા પ્રોટોનની સંખ્યા ગણવાની છે. શું ગણવાનું છે? સંખ્યા. હવે જ્યારે સંખ્યા ગણવી હોય તો શું કરવાનું? તો આવા સમય યાદ રાખવાનું, જ્યારે આપણે સંખ્યા ગણવાની હોય તો સૌથી પહેલી વાત એ છે કે ઉર્જા ગણવાની છે. હવે ઉર્જા ગણવી હોય તો ઉર્જા માટેનું સમીકરણ શું આવે? E = hc/λ. હવે h ની કિંમત જે ફિક્સ છે કે 6.626 × 10⁻34 છેદમાં c અહીંયા છે તો 3 × 10⁸. ત્યારબાદ આવશે લેમ્ડા. તો લેમ્ડાની કિંમત કેટલી થાય? તો લેમ્ડાની વાત કરીએ આપણે તો અહીંયા આપવામાં આવેલું છે 400 નેનોમીટર 10⁻9. ઓકે, એટલે આની ગણતરી કરીશું તો આપણને સિમ્પલી આનો જવાબ મળી જશે. આનો જવાબ લાવવો હોય તો એ ગણતરી કરી શકાય આ બધી ગુણાકાર કરીને. તો એ આવશે 4.969 × 10⁻19 જૂલ. ઓકે, આટલું સિમ્પલ છે. બીજું વોટ જે છે, આ વોટ આટલું જ જૂલ પ્રતિ સેકન્ડ થાય. તો આ કિંમતને આટલા વડે ભાગી દો એટલે તમને સંખ્યા મળી જશે. એટલે સંખ્યા જે છે આ સંખ્યા એકદમ સિમ્પલ હોય છે. જેમ કે માનો કે મારે સંખ્યા શોધવી છે, તો સંખ્યા શોધવા માટે હું શું કરીશ? તો 100 ભાગ્યા આ કિંમત. એટલે આમાં આપણે સંખ્યા મળી જશે. એટલે એને આપણે વધારે ગણતરી નથી કરતા. પણ સૌથી અગત્યનો દાખલો જે છે આ દાખલો હવે આપણે જોવાના છીએ. જે છે આપને આપવામાં આવેલો છે એક વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ λ1 = 300 નેનોમીટર. હા, અને આપણે આકૃતિમાં દર્શાવતા જઈએ છીએ. એક જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી, ધારો કે આ સોડિયમની સપાટી છે, 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ. કેટલી તરંગ લંબાઈ? 300 નેનોમીટર.
એટલે કે આજે આપાત કરવામાં આવે છે એનું લેમ્ડા 1 બરાબર 300 નેનોમીટર છે. 300 નેનોમીટર ધરાવતો તરંગ લંબાઈ જ્યારે આપાત થાય છે એ દરમિયાન અહીંયા ઊર્જા છૂટી પડે છે. એક સિમ્પલ વાત છે, ધારો કે હું કોઈ દિવાલ ઉપર મુક્કો મારી દઉં તો મારા હાથની ઊર્જામાં વધારો થાય ઘટાડો થાય એટલે મારી શક્તિ ઘટી જાય ઇન શોર્ટ. એટલે અહીંયા જ્યારે આપાત થાય છે તો એમાંથી છૂટી પડતી ઊર્જા આપણે આપેલી છે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. જૂલ પ્રતિ મોલ. ઓકે, એટલે આ જૂલ પ્રતિ મોલ થયું ને પછી અહીંયા પરાવર્તન જે પામે છે આની તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા 2 આપણે શોધવાની કીધી છે. આ કઈ રીતે શોધી શકાય? ઉત્સર્જન થતો જે વિકિરણ છે ને લેમ્ડા કઈ રીતે શોધી શકાય? હું દાખલાને એકદમ સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ અને આવી જ રીતનો એટલે કે આ જ રીતનો એક દાખલો આપણે ઘરેથી પણ ગણવાનો છે, એટલે કે હોમવર્કમાં ગણવાનો છે. તો એ કઈ રીતે ગણવું એ સૌથી પહેલા સમજી લેજો. આપણી પાસે બે જ રકમ છે અને ત્રીજું શોધવાનું છે. હવે આવા સમયે આપણે શું કરવાનું છે? સૌપ્રથમ E1 શોધવાનું. લેમ્ડા 1 ના આધારે E1 મળી જશે, એકદમ મળી જાય ઈઝીલી. E1 બરાબર શું થાય? hc બાય લેમ્ડા 1. તો E1 મળી ગયું. આ E1 માંથી આટલી ઊર્જા બાદ કરો એટલે E2 મળશે. શું મળશે? E2. અને E2 મળશે તો લેમ્ડા 2 મળી જશે. એટલે આ દાખલો જે છે આ દાખલો આપના માટે 11th ની એક્ઝામ માટે મોસ્ટ IMP ગણી શકાય. કેવો ગણી શકાય? મોસ્ટ IMP. hc બાય લેમ્ડા. હવે અહીંયા h કેટલો છે? 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા c 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમ્ડા 1. લેમ્ડા 1 આપણી પાસે 300 નેનોમીટર છે. ઓકે, અને મીટરમાં ફેરવી દઈએ. હવે અહીંયા ગુણાકાર કરીએ આપણે કેલ્સી વડે જ. આને ડાયરેક્ટ નથી લખતા કેમ કે આ જરૂરી છે આપણા માટે અને બની શકે પાઠ્યપુસ્તક કરતા અલગ પણ જવાબ આવી જાય. તો આનો જવાબ આપણી પાસે છે 0.06626 into 10 raised to 10 raised to કેટલા થાય? તો માઈનસ નો ઉપર જાય પ્લસ થશે. 8 2 16 17 10 ની માઈનસ 34 છે ને એમાંથી 17 બાદ થાય એટલે 10⁻17 માઈનસમાં આટલું આપણને મળે છે જૂલમાં. જ્યારે અહીંયા શું છે? જૂલ પ્રતિ મોલ. અહીંયા શું આપવામાં આવેલું છે? જૂલ પ્રતિ મોલ. તો કોઈ કિંમતને તમારે જૂલ છે અને જૂલ પ્રતિ મોલમાં ફેરવવું છે તો એને પ્રતિ મોલ વડે ગુણવામાં આવે. પ્રતિ મોલ એટલે એવોગ્રેડો અંક. પ્રતિ મોલ એટલે શું થાય? એવોગ્રેડો અંક. તો 6.626 ગુણ્યા 10⁻17 into 6.022 ગુણ્યા 10⁻23 22 ગુણ્યા 10⁻23. તો આ બંનેનો ગુણાકાર કરીએ into 0.022 10⁻6 કેટલી થાય? 6 જૂલ પ્રતિ મોલ. હવે અહીંયા જે આપણે એક એક તબક્કો લઈએ છીએ આ એક એક તબક્કો આપના માટે સમજવો ખૂબ જરૂરી છે. એટલે યાદ રાખીએ કે અહીંયા કેટલી ઘાત આવે છે? 17 ને 23 એટલે અહીંયા 6 વધશે. તો હવે આપણી પાસે બાદબાકી કરવા માટે અહીંયા 10⁵ છે ને અહીંયા 10⁶ છે. તો આપણે આગળ એક ભાગની અંદર શીખી ગયા છે ઓલરેડી. આગળ એક ભાગમાં ઓલરેડી શીખી ગયા છે. આપણી પાસે ઊર્જા સરવાળા બાદબાકી કરવા હોય તો એની અંદર જે ઘાત આપવામાં આવે ઘાત હંમેશા કેવી હોવી જોઈએ? સરખી. તો આ એક પોઈન્ટ નું આમ ખસેડીશ એટલે 10⁵ થઈ જશે. એટલે 3.99 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. ઓકે, એટલે આ પણ જૂલ પ્રતિ મોલ માં થઈ ગયું, આ પણ જૂલ પ્રતિ મોલ માં થઈ ગયું. બંને જગ્યાએ 10⁵ થઈ ગઈ. બંને જગ્યાએ કેટલી ઘાત થઈ ગઈ? 10⁵. જેથી આપણા માટે સરવાળા બાદબાકી કરવા સરળ બની જશે. આથી E2 બરાબર શું થાય? તો E2 બરાબર થાય E1 - E. ઓકે, ખબર પડી આમાં શું કીધું? આ જે ઊર્જા છે આ ઊર્જામાંથી આ ઊર્જા બાદ કરો એટલે આ મળશે. રેડી? તો આ જ રીતે આપણે અહીંયા એ જ કરવાના છીએ. તો અહીંયા આવશે 3.99 into 10⁵ minus 1.68 into 10⁵. ઓકે, હવે બંનેમાંથી 10⁵ કોમન કાઢીએ છીએ તો into 10⁵ 10⁵. હવે આમાં આ બાદબાકી કરીએ 3.99
3.99 માઇનસ 1.68 જે આપણને મળશે 2.31 જૂલ પ્રતિ મોલ. હવે આપ સૌ જાણો છો અહીંયા મારે E2 મળી ગયું છે, જે મળ્યું જૂલ પ્રતિ મોલમાં. શેમાં મળ્યું છે? જૂલ પ્રતિ મોલમાં. પણ જ્યારે લેમ્ડા શોધવું આવા સમયે એની કિંમત હંમેશા જૂલમાં જોઈએ. શેમાં જોઈએ છે? જૂલ. તો જૂલમાં જોઈતું હોય તો અહીંયા જે ગુણાકાર કર્યો છે અહીંયા ભાગાકાર કરી દઈએ. તો અહીંયા આવશે 2.31 ગુણ્યા 10⁵ છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 એટલે એ થઈ જશે જૂલમાં. હવે અહીંયા આપણે જોઈએ તો 2.31 ભાગ્યા 6.022 કેટલું મળે છે? અહીંયા 0.3836 into 10 આ ઉપર હશે એટલે -18 કેટલી થાય? -18 એટલે E2 આપણને અત્યારે હાલમાં આટલું મળે છે જેને રાખીએ છીએ. હવે આપણે લેમ્ડા 2 શોધવો છે. શું શોધવો છે? લેમ્ડા 2. તો લેમ્ડા 2 શોધવું એવા સમયે E2 બરાબર hc બાય લેમ્ડા 2. આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર હવે આપણે શું કરીએ છીએ? h તો ખબર જ છે 6.626 ગુણ્યા 10⁻34 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમ્ડા 2 સામે જતો રહેશે અને E2 ની કિંમત કેટલી મળી આપણને? 0.3836 0.3836 ગુણ્યા 10⁻18 થાય. 3836 ગુણ્યા 10⁻- કેટલી થાય? 18. ઓકે. હવે અહીંયા 6.626 ગુણ્યા 3 ભાગ્યા 0.3836 10 ની કેટલી ઘાત થાય? તો 26 ના તો અહીંયા વધશે 8. ઓકે. તો હવે અહીંયા આપણે એક વખત જવાબ ચેક કરી લઈએ છીએ. એક ગણતરીમાં ભૂલ લાગે છે. 2.31 ભાગ્યા 6.022 0.3836 0.3836 કઈ જ છે તો આની અંદર આપ જોઈ શકો છો તો 18 + 8 એટલે 26 થશે. 26 માંથી 34 જશે તો 8 વધશે. એ પણ ઓકે છે. ફરીથી એક વખત આપણે ગણતરી કરી લઈએ. 6.626 ગુણ્યા 3 ભાગ્યા 0.3836. ઓકે. અમારી ભૂલ થઈ હતી. અહીંયા ગણતરીમાં આવશે 551.82. ઓકે. હવે આ જે પોઈન્ટ છે આ પોઈન્ટને અહીંયા આવવા દઈશું તો જે થઈ જશે આપણા માટે 518 into 10⁻⁹ તો 10⁻⁹ હટાવવું છે તો એ આપણા માટે થઈ જશે નેનોમીટર ની અંદર. એટલે અહીંયા ગણતરીની અંદર આપણે એક નાની અમથી ભૂલ થઈ હતી. તો આ રીતે ધ્યાન રાખવું. આમાં હવે પાઠ્યપુસ્તકની અંદર આપ જોઈશો તો પાઠ્યપુસ્તકની અંદર મે બી 517 નેનોમીટર આપે છે અને આપણે 518 આવે છે, જે આ ગણતરી પ્રમાણે એકદમ સાચું છે. એટલે એવું નથી કે ભાઈ 517 જ આવવું જોઈએ. આપણા પોઈન્ટ જે મૂકેલા છે એ પ્રમાણે આ જવાબ એક્ઝેક્ટ સાચો છે. તો આ રીતે હવે આવો દાખલો છે. આ દાખલો જો આપણને જાતે આપવામાં આવે તો શું આપ ગણી શકો છો? તો તેના માટે એક સિમ્પલ અને સાદી વાત ફરીથી આપને આનો આ જ દાખલો એક વખત ફરીથી સમજાવી દઉં છું. હવે અહીંયા સૌપ્રથમ જ્યારે આપણે રકમ આપવામાં આવે તો બે જ વસ્તુ આપવામાં આવે છે, લેમ્ડા અને છૂટી પડતી ઉર્જા. ધારો કે આપને એવું કહેવામાં આવે છે કે સોડિયમની સપાટી ઉપર લેમ્ડા આપવામાં આવે છે 320 નેનોમીટર. કેટલો આપવામાં આવે છે? 320 નેનોમીટર. 320 નેનોમીટર છે જેના આધારે છૂટી પડતી ઉર્જા આપવામાં આવે છે 1.2
44 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. તો આપણે E2 શોધવાનો કીધો હોય તો શું આ દાખલો ગણી શકો? આ દાખલો આપ સૌએ જાતે ગણવાનો છે અને તેનો જવાબ મને મોકલવાનો છે અથવા તો કોમેન્ટમાં પણ આપી શકો છો. તો હવે અહીંયા આ દાખલો ગણવાનો છે કઈ રીતે એ હું આપ સૌને પહેલા જણાવી દઉં. તો સૌપ્રથમ અહીંયા λ1 આપેલો છે. λ1 ના આધારે આપણે E1 શોધીએ છીએ. E1 શોધવો એ એકદમ સરળ છે. કઈ રીતે? તો આપણી પાસે સમીકરણ છે E hc/λ. તો E1 બરાબર hc/λ1. અહીંયા બીજી એક વાત યાદ રાખજો, લેમ્ડા રકમની અંદર નેનોમીટરમાં આપેલો છે તો જવાબ આપણે નેનોમીટરમાં જ લાવવો પડશે, ફરજિયાત છે. નહીતર આપના માર્ક્સ કપાઈ જતા હોય છે, કેમ કે આ મીટરમાં મળે છે. આટલો જવાબ મૂકી દો છો તો આપનો અડધો માર્ક્સ કપાવવાની પૂરી શક્યતા છે. તમે દાખલો પૂરેપૂરો ગણો છો છતાં આપનો અડધો માર્ક્સ કપાઈ જાય તો એ કોઈને ના ગમે. એટલે યાદ રાખવું, જવાબ કયા એકમમાં લાવવો જે રકમ નક્કી કરે છે. રકમની અંદર તમને લેમ્ડા એટલે કે જે તેના તરંગ લંબાઈ છે આનો એકમ નેનોમીટર આપેલો છે તો જવાબનો એકમ નેનોમીટરમાં જ હોવો જોઈએ. હવે એ ગણતરીમાં E hc/λ1 આ જે દાખલો છે એની રકમ મૂકીએ છીએ, જવાબ મળે છે આ. અહીંયા જૂલમાં મળે છે અને અહીંયા જૂલ પ્રતિ મોલ છે. બાદબાકી સરવાળા કરવા હોય તો બંને એકમ સરખા હોવા જોઈએ. એટલે જૂલ પ્રતિ મોલમાં ફેરવા ગુણી દીધું આપણે એને વડે, એટલે કે એવો ગ્રેડો અંક વડે, અને અહીંયા ભાગવું પડે છે. કઈ રીતે? તો અહીંયા આપણી પાસે E2 મેળવવો છે. E2 મેળવવો એટલે શું હોય? જેટલી ઉર્જા શરૂઆતમાં આપવામાં આવે છે એમાંથી ઉત્સર્જન પામતી ઉર્જા બાદ કરવામાં આવે E2 મળે. એ જે E2 મળે છે આ E2 ના આધારે λ2 મળી જશે. આવો આ દાખલો આપણે હોમવર્કમાં ગણવાનો રહેશે. આ દાખલો હોમવર્કમાં ગણવાનો રહેશે, જ્યાં લેમ્ડા 320 નેનોમીટર છે, E 1.44 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ છે. તો E2 આપને શોધવાનો રહેશે. ઓકે, ત્યારબાદ હવે આપણે જોવાના છીએ આ ભાગનો સૌથી અગત્યનો ભાગ, એટલે કે આ જે કણ પ્રકૃતિ છે એનો સૌથી અગત્યનો ભાગ જે છે હાઇડ્રોજન વર્ણપટ. શું છે? હાઇડ્રોજન વર્ણપટ. આ એક અગત્યનો સવાલ છે. આખો સવાલ નથી પૂછાતો પણ એના નાના નાના સમીકરણો છે આ આપણા માટે ખૂબ જ અગત્યના બનવાના છે. તો એ સમીકરણો બધા જોવાના છે. પાઠ્યપુસ્તકની અંદર બહુ લાંબો ભાગ આપવામાં આવ્યો છે. એ ભાગ આપણે સમજવાની જરૂર નથી. હું અહીંયા જેટલા સમીકરણો લખાવું છું આટલા જ સમીકરણો આપણે તૈયાર કરવાના છે, જેને હાઇડ્રોજન વર્ણપટને બોહરના નમૂના તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઇડ્રોજનનો વર્ણપટ જોઈએ આગળના લેક્ચરમાં.